નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન 5 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે કે 23 થી 28 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. અત્યારે મેઘા નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ કૃષિ માટે સારો ગણાશે. ઝારખંડમાં જેપીએસસીની પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને રાંચીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને સરકારનો બોલાવો આવ્યો છે. અપર જિલ્લાના એસડીએમ ધનંજય કુમારે પ્રદર્શન સ્થળ પર જઈ પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી અને ધરણા પર બેઠેલા પ્રદર્શનકારીઓને આજે થનારી એક બેઠક વિશે જાણકારી આપી છે. તેમણે વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિ મંડળને આજે બપોરે 2 વાગે બેઠક માટે આમંત્રણ આપ્યું છે. પરિસીમનને લઈને અખિલેશ યાદવના નિવેદન બાદ હવે નિશાન સાધતા યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે પહેલા ભારતનું ક્ષેત્રફળ શું હતું તે અખિલેશને પૂછો. 2014 પહેલાં જે હતું તે હજુ પણ છે અને હજુ તેનો વિસ્તાર થવા જઈ રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં અમે તિરંગો ફરકાવવા જઈ રહ્યા છીએ. કિન્નર કલ્યાણ બોર્ડના ઉપાધ્યક્ષ ડોક્ટર રાજન સિંહે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે બિહારમાં 112 કરોડના ખર્ચે વડાપ્રધાન મોદીનું મંદિર બનશે. તેમણે કહ્યું કે આજે કિન્નરોને જે સન્માન મળ્યું છે તે ભગવાન નરેન્દ્ર મોદી દ્વારા મળ્યું છે. વધુમાં તેમણે પીએમ મોદીને ભગવાન રામના અવતાર ગણાવ્યા હતા અને કહ્યું કે નરેન્દ્ર મોદી મારા માટે આરાધ્ય છે અને તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની આપત્તિજનક ટિપ્પણીનો કિન્નર સમાજ વિરોધ કરશે. જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં સ્થિત હિમાલયના મંદિર બુદ્ધા અમરનાથની વાર્ષિક યાત્રા આજથી કડક સુરક્ષા વચ્ચે શરૂ થશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા જમ્મુથી યાત્રાળુઓના પહેલા જથ્થાને લીલી ઝંડી આપશે. યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. જમ્મુ, રાજૌરી અને પૂંછ હાઈવે પર સુરક્ષા દળો તૈનાત કરાયા છે. આજે સવારે 6:30 વાગે યાત્રાળુઓના કાફલાને લીલી ઝંડી અપાઈ હતી. બિહારના લખીસરાયમાં આવેલા ઐતિહાસિક અશોક ધામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ત્યાં વીજ કરંટ બાદ ભાગદોડ મચતા 7 લોકોના મોત થયા છે, જ્યારે કે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શ્રાવણ મહિનાના 3જા સોમવારે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં જળાભિષેક કરવા આવ્યા હતા. તે દરમિયાન આ ઘટના ઘટી હતી. ફૂટબોલના દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેના સંન્યાસને લઈને એક મોટો સંકેત આપ્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે આ સિઝન તેમનું અંતિમ વર્ષ હોઈ શકે છે. 41 વર્ષના રોનાલ્ડોને અલ નાસર સાથે જૂન 2027 સુધીનો કરાર છે. તેમણે કહ્યું કે તેઓ હવે પરિવાર સાથે વધારે સમય વિતાવવા માંગે છે. આપણે જણાવી દઈએ કે 11મી ઓગસ્ટના રોજ રોનાલ્ડોએ પાર્ટનર જોર્જિના રોડ્રિગ્સ સાથે ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. પશ્ચિમ બંગાળના વીરભૂમમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વીરભૂમ જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થળ તારાપીઠ સ્થિત એક હોટલમાં ભીષણ આગ લાગી છે. દુર્ઘટનામાં 6 લોકો જીવતા ભૂંજાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકો શ્રાવણમાં પૂજા કરવા માટે અહીં આવ્યા હતા અને હોટલમાં રોકાણ કર્યું હતું. હોટલમાં અત્યારે બચાવ કાર્ય જારી છે. જો કે આગ કયા કારણોસર લાગી તે વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત નથી થઈ શકી. બોમ્બે હાઈકોર્ટની ક્લાર્ક ભરતી પરીક્ષા દરમિયાન મોટી ટેકનિકલ ખામી જોવા મળ્યા બાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ વચ્ચે સીજેપીના સ્થાપક અભિજીત દીપકે સરકાર અને પરીક્ષા વ્યવસ્થા પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે સિસ્ટમને નિષ્ફળતાને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ગણાવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે તમે ઓનલાઈન પરીક્ષા લેવામાં નિષ્ફળ રહો છો તો પછી આવી પરીક્ષાનું આયોજન જ કેમ કરો છો. શામળાજી પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ છે. વાદળછાયા વાતાવરણ બાદ પંથકમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી. જ્યારે કે આજે દક્ષિણ ગુજરાત અને રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. વાત કરીએ એક એવા શિવલિંગની જ્યાં જળ ચડાવવાથી ઈચ્છા પૂર્ણ થતી હોવાની એક માન્યતા છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઇન્દોર પાસે નર્મદા નદીમાં ઓમકારેશ્વર પર્વત પર આવેલું છે. ઓમકારેશ્વરના દર્શન સાથે મમલેશ્વરના દર્શનનો લાભ લેવો જોઈએ. માન્યતા છે કે અહીં ભગવાન શંકર અને પાર્વતીજી શયન કરવા આવે છે. અહીં રોજ રાત્રે ચોપાટ મૂકવામાં આવે છે, જેના પાસા સવારે ઊંધા પડેલા હોય છે. અહીંના ગર્ભગૃહમાં કોઈ પણ માણસ નથી જઈ શકતો. નર્મદાના જળથી ભગવાનનો અભિષેક કરવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે એવી તીવ્ર માન્યતા પ્રવર્તે છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો અને હવે રિક્ષા ચાલકો દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરશે. ઓટો રિક્ષા યુનિયન મુજબ આ પ્રદર્શન આજથી શરૂ કરાયું છે. દિલ્હી ઓટો રિક્ષા સંઘના જનરલ સેક્રેટરીએ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોને જંતર મંતર પહોંચવા અપીલ કરી છે. માંગણી છે કે દિલ્હી સરકાર તાત્કાલિક ઓટો ટેક્સી ડ્રાઈવર વેલફેર બોર્ડ બનાવે અને વાહનોના ફિટનેસ ફીઝમાં કરાયેલા વધારાનો નિર્ણય પરત લે. અલ્હાબાદ યુનિવર્સિટીના વીસી સંગીતા શ્રીવાસ્તવે એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અને તેમની દિવંગત માતાને ગાળો આપવા બદલ કડક ટીકા કરી છે. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ કોઈને ગાળો આપવો એવો નથી. વીસીએ કહ્યું કે અરાજક તત્વો આવા સન્માનિત લોકો વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને સારા કામ કરનારાને ગાળો આપી પોતાને સારા સાબિત કરવા માટે પ્રયાસો કરે છે, જે એક અત્યંત ખરાબ માનસિકતા છે. આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. MCX પર સોનાનો ભાવ 403 રૂપિયા વધીને 1,54,909 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે કે ચાંદીનો ભાવ લગભગ 1,917 રૂપિયા વધી 2,37,841 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. આ ઉપરાંત આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,42,240 છે, જ્યારે કે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1,55,170 છે. ગુજરાત સરકારે શાળાના સમયે દીકરીઓ કોઈ ચિંતા વગર અભ્યાસ કરી શકે તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરની શાળાઓમાં અભ્યાસ કરતી કુલ 10 લાખથી વધુ દીકરીઓ માટે રૂપિયા 46.68 કરોડના ખર્ચે મફત સેનેટરી નેપકિન વિતરણની સુવિધા સુનિશ્ચિત કરાઈ છે. આ પહેલ હેઠળ સરકારી શાળાઓની દરેક દીકરી દીઠ દર મહિને ગુણવત્તાયુક્ત ઓક્સો બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકિન વિનામૂલ્યે અપાશે. હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની એક ભયંકર ભૂલ સામે આવે છે. ઇંગ્લેન્ડ સામે મેચ દરમિયાન પેનલ્ટી કોર્નર મળતા ટીમ દ્વારા જરૂરી પ્રોટેક્ટિવ કિટ ડ્રેસિંગ રૂમમાં જ ભૂલી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. કિટ લાવવામાં વિલંબ થતાં પાકિસ્તાનના કેપ્ટન અબુ બકર મહેમૂદને ગ્રીન કાર્ડ મળ્યું હતું અને 2 મિનિટ મેદાનની બહાર રહેવું પડ્યું હતું. દરમિયાન પૂર્વ કેપ્ટન સલમાન અકબરે ઘટનાને અનવોન્ટેડ રેકોર્ડ ગણાવીને તેની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 4-1થી હરાવ્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.